કેમ છે બાળકો? મજામાં? કુટ પ્રશ્નની તૈયારી શરૂ થઈ ગઈ? કરો છો રેગ્યુલર તૈયાર? કરતા જશો? આવડી જાય છે? હા તો બોલો. બોલ્યા? ઓકે. એ જ રીતના કુટ પ્રશ્નો હજુ આજે આગળ કરવાના છે. આપણે સ્વાધ્યાય 6.5માં હતા. ક્રમ તો તમને ખબર છે કે હવે હું મારી રીતે જ ગોઠવીશ કુટ પ્રશ્નનો. એટલે આજે આપણે 24મા દાખલાથી શરૂ કરીએ છીએ. ઓકે, 6.5 દાખલા નંબર 24 ત્યાંથી શરૂ કરીશું. રકમ સાંભળો. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય. આમાં ટૂંકમાં લખેલું છે વક્ર સપાટી ન્યૂનતમ હોય. ટૂંકમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતાં √2 ગણી છે તેમ સાબિત કરો. એનો અર્થ જુઓ, ઘનફળ આપેલ છે, વક્ર સપાટી ન્યૂનતમ છે અને ઊંચાઈ આધારની ત્રિજ્યા કરતાં √2 ગણી. એટલે h બરાબર √2r. આ આપણે સાબિત કરવું છે. તો જુઓ, રકમમાં શું આપેલું છે? ઘનફળ ન્યૂનતમ. ખ્યાલ આવી ગયો? વક્ર સપાટી ન્યૂનતમ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ત્યાંથી આપણે વિધેય બનશે. ફરી આજ પહેલું જ એ યાદ કરાવી દો કે વિધેય શેનું બનશે? તો કે આ જેની સાથે ન્યૂનતમ કે મહત્તમ શબ્દ હોય ત્યાંથી વિધેય મળે. અને બે વસ્તુ આપણે સાબિત કરવાની હોય, એક આ ન્યૂનતમ અને બીજું h બરાબર √2r. આ એક શંકુ લઈ લઈએ. આ ઊંચાઈ h, પાયાની ત્રિજ્યા r, વક્ર ઊંચાયેલ. ધાર લઈશું. આ ધારો કે શંકુની ઊંચાઈ h, વક્ર ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ l, પાયાની ત્રિજ્યા r છે. હવે જો ઘનફળ આપેલ છે તો પહેલાં ઘનફળનો ઉપયોગ કરીએ. ઘનફળ v 1/3 પાઈ r² h. હવે અહીંયા થોડી જગ્યા રાખીશ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ શું થશે? સૂત્ર શંકુ માટે પાઈ r l. આ ઘનફળનું સૂત્ર, આ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર, આ આપણે ભણી ગયેલા છીએ આગળ, તમને આવડે જ છે. હવે તમને ખ્યાલ છે કે વિધેય અહીંયાથી બનાવવાનું છે અને બે ચલ છે r અને l. તો બેમાંથી એક ચલ દૂર કરીને એક ચલમાં વિધેય આવવું જોઈએ. અને એ ચલ દૂર કરવા માટે ઉપયોગ શેનો થાય? રકમમાં આપેલું એનો. એટલે આનો ઉપયોગ કરવાનો છે. તો આ l તો અહીંયા છે જ નહીં, તો પહેલાં તો હું l ને દૂર કરીશ. પાઈ r, l એટલે √r² પ્લસ h². તમને ખ્યાલ છે અહીંયા r² પ્લસ h² બરાબર l². આ શંકુ માટે હોય જ કાયમ. તો l એટલે √r² પ્લસ h². થઈ ગયું? બોલો, ક્લિયર? હવે અંડરરૂટ આવ્યું. તમને ખ્યાલ છે કે આપણે વર્ગમૂળનું વિકલન નથી કરતા, એટલે પહેલાં હું વર્ગ કરી દઈશ. તો a² બરાબર π² r². અને આ થશે વર્ગમૂળ નીકળી જાય એટલે r² પ્લસ h². તો હવે ત્યાં h છે તો અહીંયાથી h મેળવી લઉં. એટલે આ જગ્યા રાખેલી હતી કે ખ્યાલ આવે. તો h બરાબર આ મૂકી દઈશું. તો π² r², r². h વર્ગ એટલે 9v² π² r⁴. ક્લિયર? આ h છે અહીંયા મૂકી દીધો.
आ पाई स्क्वेर आर स्क्वेर अंदर गुणाई दो तो पाई स्क्वेर आर नी 4 घात वत्ता पाई स्क्वेर जैसे 9v स्क्वेर आर स्क्वेर आर नी 4 घात तो स्क्वेर जैसे तो आ थई गयुं चल आर ना स्वरूप में विधेय एफ आर। आ वी घनफળ आपेल छे एटले अचल छे, पाई अचल छे तो चल शुं रहेशे आर एटले विधेय कोनुं थई गयुं आर नुं। बोलो क्लियर? आटલું જ સૌથી અગત્યનું હોય ને। હવે અહીંયા પહોંચી ગયા એટલે તો દાખલો થઈ જવાનો। તો એકવાર આટલું ફરીથી જોઈ લઈએ। જો આ તમને ખબર છે ઊંચાઈ h તિર્યક ઊંચાઈ l પાયન ત્રિજ્યા r ધાર લેવાની। આપેલ ઘનફળ એટલે ઘનફળ અચળ v 1/3 પાઈ આર સ્ક્વેર h તો h બરાબર 3v છેદમાં પાઈ આર સ્ક્વેર। શા માટે પહેલાં મેં સમજાવી દીધું એટલે હવે સીધું પક્ષાંતર 3v છેદમાં પાઈ આર સ્ક્વેર। વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર એ પાઈ આર એલ। પહેલાં એલની કિંમત મૂકી અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, અંડર રૂટ નથી જોઈતું એટલે વર્ક કરી દીધો। હવે અહીંયાથી એચની કિંમત મૂકી દીધી અને છેલ્લા અંદર ગુણાવી દીધા તો પાઈ સ્ક્વેર આરની 4 ઘાત આ પાઈ સ્ક્વેર જશે આર સ્ક્વેર જશે એટલે આર સ્ક્વેર અંશમાં 9v સ્ક્વેર। આ ચલ આરના સ્વરૂપમાં વિધેય આવી ગયું। હવે તો બે વિકલન કરવાના છે એફ ડેશ આર 4 પાઈ સ્ક્વેર આર ઘન આ આરની 4 ઘાતનું વિકલન 4 આર ઘન વત્તા આ 9v સ્ક્વેર આ -2 અપન આર ઘન। આ ઘાત અંશમાં ઋણ લખવાની છેદમાં એક ઘાત વધારી દેવાની। હવે વિકલન તો આવડે જ છે તમને। બીજું વિકલન આનું 3r સ્ક્વેર થાય તો આને 3 ગુણાવી દો એટલે 12 પાઈ સ્ક્વેર આર સ્ક્વેર। આ ઓછા વત્તા ઓછા 18v સ્ક્વેર છે એ તો અચળ છે। આ છેદમાં આરની 3 ઘાત છે તો વિકલન કરવું એટલે -3 ઘાત અંશમાં છેદમાં એક ઘાત વધારવું એટલે 4 ઘાત। તો અહીંયાથી જ તમે જોશો તો 12 પાઈ સ્ક્વેર આર સ્ક્વેર ઓછા ઓછા વત્તા 18 3 54 v સ્ક્વેર આરની 4 ઘાત। જો આને તમારે ડાયરેક્ટ લખવું હોય તો હવે કહી દઉં કે તમે આને સીધું લખી શકો >0 કારણ વચ્ચે વત્તા છે। આ તો બધું ધન જ હોય, ઘનફળ છે ત્રિજ્યા છે પાઈ છે બધું ધન જ છે। તો આ ધન સંખ્યાનો ગુણાકાર ભાગાકાર ને સરવાળો ધન થાય, આ ધન આવે એટલે ક્ષેત્રફળ શું થઈ ગયું ન્યૂનતમ। અહીંયા સીધું લખવું હોય તો લખી શકાય। મોટા દાખલા હોય ત્યારે આવું થોડુંક ટૂંકાવવું હોય તો ટૂંકાઈ શકાય। વક્ર સપાટી શું થઈ ગઈ ન્યૂનતમ। એક જવાબ આવી ગયો। h બરાબર √2r સાબિત કરું ત્યારે તો હજી દાખલાની રીત તો બાકી જ છે। આપણને ખ્યાલ છે કે પહેલું વિકલન બરાબર 0 મૂકવાનું। એફ ડેશ આર બરાબર 0 તો આ થશે 4 પાઈ સ્ક્વેર આર ઘન ઓછા વત્તા ઓછા 18 v સ્ક્વેર છેદમાં આર ઘન બરાબર 0। 4 પાઈ સ્ક્વેર આર ઘન 18 v સ્ક્વેર ભાગ્યા આર ઘન। આ બાજુ લઈ લો તો આરની 6 ઘાત 18 v સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર આ 2 આ 9 છેદ ઉડાડી દીધા। આરની 6 ઘાત 9 2 પાઈ સ્ક્વેર આ v સ્ક્વેર છે એની કિંમત અહીંયાથી મૂકું છું। જોજો આ v છે એ ત્યાં મૂકી દઉં છું। આ દાખલાનો અગત્યનો પોઈન્ટ સ્ક્વેર કરું પાઈ સ્ક્વેર ભાગ્યા 9 આરની 4 ઘાત એચ સ્ક્વેર। આ વીની કિંમત અહીંયાથી ત્યાં મૂકેલી છે। વી પાઈ ભાગ્યા 3 આર સ્ક્વેર એચ અહીંયા મૂકું અને વર્ક કરી દીધો। બોલો ક્લિયર આટલું? તો જો આ પાઈ સ્ક્વેર જશે આ 9 જશે આરની 4 ઘાત આરની 6 ઘાત એટલે 2 ઘાત વધશે એચ સ્ક્વેર ભાગ્યા 2 તો એચ સ્ક્વેર બરાબર શું થઈ ગયું 2r સ્ક્વેર। તો
तो h बराबर शू थई गयुं √2r थई गयो। वक्र सपाटी न्यूनतम त्यारे ऊंचाई पायानी त्रिज्या करता √2 गणी। वाक्य में जवाब लखवो पड़े, कूट प्रश्न है एटले लखी लेशो। रकमनुं ज वाक्य लखवानुं छे कि शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ न्यूनतम होय त्यारे ऊंचाई पायानी त्रिज्या करता √2 गणी छे। आई गया बंने जवाब, तो तमारे लखी लेवानुं। हवे त्यां जग्या बी नहीं। एक बार आ सादुरूप फरीथी समजावी दऊं। आ तो एकदम क्लियर ज छे। हवे कि f' पहलू विकलन बराबर 0 मूकीए तो ओछा वत्ता ओछा 18 v² कर दीधा छे। हवे आने सामे लई गयो, आ छेद उडाड़ी दीधा 4π² छेदमां लईने। अहींयाथी r शोधवुं होय तो शोधी शकाय। अहींयाथी कोईने r लखवुं होय तो आ 3v √2π आ थई गयो r। जोई लो। कोई कहे ने डबल डेश में बतावવું હોય तो बतावीने पछी धन बतावो, कोई वांधो नहीं, पण जरूर नहीं। आ धन ज छे एटले आपणे आ स्टेप जवा दीधुं। r ना शोध्यो, सीधुं r ની 6 घात 9v² छेदमां 2π²। तो आ v ની किंमत 1/3 पाई r²h मूकी दीधी तो एटली लंबाई ओછી થઈ गई दाखलानी। तो सीधुं h बराबर √2r ज वधे छे। पछी सादरूप तो आवडे, कई नहीं, साव सहेलुं। बोलो ख्याल आई गयो? सरस दाखलो छे। ओके, जो दाखला नंबर 23 एनी रकम है आर त्रिज्यावाळा गोलक में, टूंक में आर त्रिज्या है अचल आपी दीधुं छे। आर त्रिज्यानुं गोलक अंतर्गत महत्तम घनफळवाळा शंकुनुं घनफळ, महत्तम घनफळवाळा शंकुनुं घनफळ गोलकना घनफळ करता 8/27 गणुं छे एम साबित करो। तो महत्तम शब्द कोना माटे छे? महत्तम घनफळ कोनुं छे? शंकुनुं। एटले विधेय शुं बनशे? शंकुनुं घनफळ। आ विधेय ए महत्तम छे एम साबित करशुं अने त्यारे ए घनफळ गोलकना घनफळ करता 8/27 गणुं छे ए बीजुं साबित करशुं। टूंकमां बे वस्तु साबित करवानी। रकममां शुं आपी दीधुं छे? गोलकनी त्रिज्या r केपिटल अचळ। हवे जो आकृति बनावવાનો प्रयत्न करीए। आ एक गोलक है एवं मानी लेवानुं। ए गोलक में अंदर आपणे शंकु, अंतर्गत शंकु, तो आ गोलक में अंतर्गत शंकु, आनी ऊंचाई आ ऊंचाई h थशे। आ पायानी त्रिज्या स्मॉल r थशे। हवे जुओ आ जे छे ए गोलकनी त्रिज्या केपिटल R छे। ध्यानथी जोजो। हवे आ गोलक r त्रिज्यानुं, एने अंतर्गत शंकु, आ शंकुनी ऊंचाई h, आ पायानी त्रिज्या r। तो आ शुं थाय? गोलकनी त्रिज्या थाय अने आ पण गोलकनी त्रिज्या थाय। जुओ गोलकनुं केंद्र छे ने आ लंब ऊंचाई h उपर आवे एटले। तो अहींया आ h निकाળી दઉં છું। आ जे छे पायानी त्रिज्या r छे। आ आटलो भाग जे छे हूँ x धार लઉં, आ केपिटल R। तो ऊंचाई जे छे शंकुनी ए r वत्ता x थई जाय। जोई ल्यो, आ शंकुनी ऊंचाई शुं थई जाय? r वत्ता x। आ दाखलानो सौथी अगत्यनो मुद्दो आ पहेलो छे आकृति परथी। फरी एकवार आ r त्रिज्यानुं गोलक, एने अंतर्गत शंकु। आ शंकु माटे पायानी त्रिज्या हूँ स्मॉल r धार लઉં। आ गोलकनी त्रिज्या r छे, आ पण गोलकनी त्रिज्या r छे। हवे आटલું r होय तो आ भाग हूँ x धार लઉં तो आ शंकुनी लंब ऊंचाई h बराबर शुं थई गयुं? r + x। धारो के शंकुनी ऊंचाई h અને પાયાની
ત્રિજ્યા r છે, ગોલકની ત્રિજ્યા r આપેલ છે. હવે આપણે વિધેય બનાવીએ. વિધેય કોનું જોઈશે? શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ v. સૂત્ર તો આવડે જ છે, 1/3 પાઈ r² h. આ r છે હજુ એ દૂર કરવો પડશે, તો પછી આને કાઢી નાખીએ, એટલી જગ્યા રાખીએ. શા માટે હમણાં કહો? જોજો અહીંયા શંકુનું ઘનફળ v 1/3 પાઈ r² h. હવે જુઓ પાઈ ભાગ્યા 3. આ h એટલે તો હું આ મૂકી દઈશ r + x. એ લખવા માટે આ જગ્યા રાખી હતી. h બરાબર તો આકૃતિ પરથી શું થઈ ગયું છે? r + x. આપણે પહેલાં જે સમજી લીધું. બોલો ખ્યાલ આવે? હજુ આ સ્મોલ r, કારણ કે આ x આવી જશે, સોરી આ કેપિટલ r છો, કેપિટલ r + x. આ તો અચળ છે એટલે વિધેય કોનું થઈ જાય? x નું. તો આ સ્મોલ r² નું શું કરશું? ધ્યાનથી જોજો. આ શંકુમાં આ કાટકોણ ત્રિકોણ બને, આ ઘાટો કરી દીધો એ ભાગ. એના માટે હું લખી શકું r² + x² બરાબર r², r² + x² બરાબર r². તો r² બરાબર r² - x² થઈ ગયું. તો જો આ કિંમત અહીંયા r² ની મૂકીશ અને h ની કિંમત મૂકીશ r + x. આ કેપિટલ R અચળ છે, પાય અચળ છે, તો ચલ શું થઈ ગયો? x. આ ઘનફળ છે એ ચલ x નું વિધેય બનાવી દીધું. એના માટે આ જરૂરી છે. એકવાર આ ફરીથી જોઈ લ્યો. આ આકૃતિ પરથી શંકુની લંબ ઊંચાઈ h, તો કે r + x. આ કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ r² + x² બરાબર કેપિટલ R નો સ્ક્વેર. તો આ x² સામે જવા દઉં એટલે સ્મોલ r² બરાબર r² - x². આ સ્મોલ r² ની કિંમત મૂકું, આ h ની કિંમત મૂકું, એટલે આ કેપિટલ R અચળ છે, પાય અચળ છે, વિધેય થઈ ગયું x નું. બોલો ખ્યાલ આવે? આ થઈ ગયું fx. r ઘન r²x માઇનસ rx² માઇનસ x ઘન. વિસ્તરણ કરી દીધું. હવે વિકલન કરું f'(x). આ તો અચળ, આ અચળ, વિકલન 0, r² x નું 1, આનું 2x અને આનું થશે 3x². બીજું વિકલન, આ અચળ, વિકલન 0, આ x નું 1 એટલે આ -2r, આ -6x, x² નું 2x. અહીંયાથી જ આ <0 થઈ ગયું. જો x r ધન જ હોય, આ કેપિટલ R એટલે ગોલકની ત્રિજ્યા છે, x એટલે આટલી ઊંચાઈ ધારેલી છે, તે તો ધન જ હોય. તો આગળ માઇનસ આવ્યો એટલે આખો જવાબ ઋણ થઈ ગયો. સીધું શંકુનું ઘનફળ મહત્તમ થાય. થઈ ગયું? એક જવાબ આવી ગયો, મહત્તમ ઘનફળ. હવે સૂત્ર તો બાકી છે. પહેલું વિકલન બરાબર 0. ખ્યાલ આવે છે ને? બરાબર. પહેલું વિકલન બરાબર 0. આના બરાબર 0 મૂકું તો r² -2rx -3x² બરાબર 0. આ 3 ગુણ્યા 1 3, 3ના 2 ભાગ બાદબાકી 2, 3 × 3. આવ્યો ના આવડે તો અહીંયા 2 ભાગ લખી રાખવાના, -3rx + rx અને પછી અવયવ પાડી દેવાના. આમ તો અવયવ આવડવા જોઈએ. તેથી આ r
-3x બરાબર 0 અથવા r પ્લસ x બરાબર 0. તો અહીંયાથી r બરાબર 3x અથવા x બરાબર -r. આ તો શક્ય નથી, કારણ કે આ તો લંબાઈ છે આટલી, એ થોડી ઋણ આવે, એટલા માઇનસ આવે છે એના કારણે આ શક્ય નથી. તો અહીંયાથી x બરાબર થઈ ગયો r/3, આ x મળી ગયું. બોલો ખ્યાલ આવે? x ની કિંમત અહીંયા r/3 મૂકી, જો એકવાર ફરી બતાવી દઉં, f" r/3 π/3 -2r -6. x ની કિંમત r/3 -4rx π/3 -4r આગળ લખી નાખ્યા. ત્યાં લખવું હોય ઘનફળ મહત્તમ છે અહીંયાથી કાઢીને તોય ચાલે. અને ફરી યાદ કરાવું કે ખૂબ મોટા દાખલા છે, આ લખીને આ ના લખ્યું હોય તો બી ચાલે, જે તમારી ઈચ્છા તમારે લખવાનું. મેં બે બતાવી દીધું. એક જવાબ થયો છે. હવે બીજો જવાબ, શંકુનું ઘનફળ, પણ કેવું ઘનફળ? મહત્તમ ઘનફળ. ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું સાબિત કરવું છે. એટલે હવે શંકુનું ઘનફળ શોધશું. તો ઘનફળનો આ વિધેય ઉપયોગ કરીશ, કિંમત x ની છે એટલે π/3 r² - x², r પ્લસ x. અહીંયા ના લખાયો આ સૂત્ર, હું કિંમત મૂકું? આ લખું, આ ઘનફળ જ છે, તો આ x ની કિંમત મૂકી દઉં તો ઘનફળ આવી જાય. π/3 r² આનો સ્ક્વેર કરું એટલે r²/9. આ x ની કિંમત r/3 π/3 9 - 1 8r²/9 3 + 1 4r/3 થઈ ગયું. આ લસા 9 - 1 8, 3 લસા 3 ને 1 4. ગોલકના ઘનફળનું સૂત્ર શું થાય? ત્રિજ્યા કેપિટલ R હોય તો યાદ કરો ગોલકનું ઘનફળ. યાદ આવી ગયું? 4/3 πr3. જુઓ 4/3 પાઈ, આ 4/3 અપાય r² × r3 લખી નાખ્યા. ફરી વાર 4/3 લખાઈ ગયા, પાઈ લખાઈ ગયા, r3 લખાઈ ગયા. તો બાકી શું વધે? 8 9 3 27 થઈ ગયું. 8/27. આ શું આવી ગયું? ગોલકનું ઘનફળ. થઈ ગયો બીજો જવાબ સાબિત. વાક્યમાં જવાબ લખી નાખવાનો, એ તો રકમ જ લખવાની જ, ખ્યાલ છે હવે તમને. દાખલો એકવાર ફરીથી જોઈ લો. સરસ દાખલો છે એકદમ, દેખાય છે ને? આ r ત્રિજ્યાનું ગોલક આપેલું છે, એનો અર્થ ગોલકની ત્રિજ્યા કેપિટલ R અચળ છે. એમાં અંતર્ગત શંકુ, તો આ r છે, આ પણ r છે, આને x ધાર લઉં તો આ શંકુ માટે ઊંચાઈ h બરાબર થઈ ગયો r પ્લસ x. આ પાયાની ત્રિજ્યા r હોય તો અહીંયા પાયથાગોરસ થશે r² + x² બરાબર કેપિટલ R². તો આ સ્મોલ rનો વર્ગ બરાબર આ સામે r² - x². ઘનફળ 1/3 પાઈ r²h, એમાં સ્મોલ r² બરાબર આ મૂકી દીધું અને h બરાબર r પ્લસ x મૂકી દીધા. તો આ કેપિટલ R અચળ છે એટલા x નું વિધેય થઈ ગયું, એટલા fx થઈ ગયું. હવે તો આનું વિસ્તરણ કર્યું, r3 r²x - rx² - x². વિધેય આવી ગયું. બે વિકલન કરીએ. પહેલું વિકલન એટલે અચળ છે 0, r² x નું 1, આનું 2x, આ 3x². બીજું વિકલન, આ અચળ એમને, આ અચળનું 0, આ 2r x નું 1,
આનું 2x એટલે 3 દુ 6x. આગળ માઇનસ આવી ગયા, x અને r તો ધન હોય એટલે આ સીધું ઋણ થઈ ગયું. શંકુનું ઘનફળ મહત્તમ. હવે અહીંયાથી આ ના લખવું હોય આ બે તો આ રહેશે f ડબલ ડેશ. બધા દાખલામાં આપણે શીખેલા જ છીએ. હવે સૂત્ર પહેલું વિકલન બરાબર 0, r² - 2rx - 3x². 1 × 3, 3, 3ના 2 ભાગ બાદબાકી 2, 3 × 3 તો ઓછા 3rx + rx લખવું એટલે આના અવયવ પડી ગયા. મેં સીધા લખી નાખ્યા છે. તો આના બરાબર 0 અથવા આના બરાબર 0. તો આમાંથી r બરાબર 3x અને આમાંથી x બરાબર -r. આ ઋણ શક્ય નથી. અહીંયા બધી લંબાઈ છે, માપ છે, ઋણ ના હોઈ શકે. તો આના પરથી x બરાબર r/3. હવે આ ના લખ્યું હોય તો કોઈ અહીંયા બતાવે f ડબલ ડેશ r/3. અહીંયા મૂકો r/3 એટલે -4rx π/3 આવી ગયું. <0 ઘનફળ મહત્તમ. હવે શંકુનું ઘનફળ શોધવું છે. આ મહત્તમ ઘનફળ એ પાછું અહીંયાથી વિધેય લઈશું, કારણ આપણે આ એક્સની કિંમત મૂકવી તો અહીંયા મુકાય એટલે ત્યાં મૂકી. જુઓ અહીંયા મૂકું r² / 9 અને અહીંયા સીધા 9 લસા 9 - 1 8r² / 9, 3 લસા 3 + 1 4r / 3. આ 4/3 r³ અને પાય અલગ લખ્યા તો વધે 8, 9 / 3 27. સોરી 9 × 3 27 એટલે 8 / 27. આ 4/3 પાય r³ એટલે ગોલકનું ઘનફળ. તો શંકુનું મહત્તમ ઘનફળ ગોલકના ઘનફળ કરતાં 8 / 27 ગણું છે. થઈ ગયું સાબિત? બોલો ક્લિયર? હવે 1 મિનિટ અહીંયા રાખશું, કારણ કે એક્ઝેક્ટ આ જ દાખલો તમારે બીજી વખત ના ગણવો પડે. જુઓ સ્વાધ્યાય 6માં ક્યાંક છે. ક્યાં લખું? અહીંયા લખું છું, દેખાય છે? સ્વાધ્યાય 6 દાખલા નંબર 15. સ્વાધ્યાય 6નો 15મો દાખલો. ત્યાં વંચાય નહીં તો કંઈ નહીં, હું બોલું છું સાંભળો. સ્વાધ્યાય 6નો 15મો દાખલો. એની રકમ છે r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે, તેમ સાબિત કરો. શું ફેર છે આ રકમમાં? જોજો અહીંયા સ્વાધ્યાય 6 દાખલા નંબર 15. ગોલકની ત્રિજ્યા સ્મોલ r કરેલી છે. અહીંયા શું હતું? કેપિટલ R. તો આપણે ઉલટું કરી દેવાનું. આ ગોલકની ત્રિજ્યા સ્મોલ r કરું એટલે આ શંકુની ત્રિજ્યા કેપિટલ R કરી દેવાની, ખાલી અક્ષર બદલી નાખવાનો. એટલે આ રકમમાં જેટલા કેપિટલ R છે બધા શું થઈ જાય? સ્મોલ r. એ અચળ થઈ ગયું. તો x બરાબર અહીંયા સુધી દાખલો એમનો આવશે, આ બી આવશે, પણ x બરાબર શું આવશે? સ્મોલ r ભાગ્યા 3. આ કેપિટલ R છે એના બદલે શું આવશે? સ્મોલ r ભાગ્યા 3. ખ્યાલ આવી ગયો? બધું એમને અહીંયા સુધી ખાલી કેપિટલ R છે બદલાવીને સ્મોલ r કરી દેવાનો છે શરૂઆતથી જ. બાકી એક અક્ષરનો ફેર નહીં રીતમાં. ઘનફળ મહત્તમ સાબિત થઈ જાય. પછી ઊંચાઈ શોધવાનું કીધું છે. તો ઊંચાઈ એટલે આવી રહી શંકુની r + x. આ સ્મોલ r થઈ ગયો હશે, આવી ગયું એટલે ઊંચાઈ સ્મોલ r + x. આ xની કિંમત r/3 મૂકી દીધી. જો આ x r/3 મૂકીને લસા લઈ લો તો શું થઈ ગયું? બસ આ સાબિત કરવાનું છે. આ જે છે એ બદલાઈ ગયું, આ નીકળી ગયું, એની બદલે ખાલી શંકુની ઊંચાઈ. ઉલટાનો સહેલો થઈ ગયો દાખલો. ખાલી અહીંયા આ સ્મોલ r + x, એમાં xની કિંમત મૂકી દઈશ r/3 એટલે શંકુની ઊંચાઈ આવી જશે 4r/3. બોલો ખ્યાલ આવે? તો એક દાખલામાં કેટલા થઈ ગયા? 2. સ્વાધ્યાય 6.5નો 23 અને સ્વાધ્યાય 6નો 15. આટલું જ બદલવાનું છે. આ ભાગ કાઢી નાખવાનો, એની બદલે આ લઈ લેવાનો, અને તો જોશો ને ગણશો એટલે આવડી જશે. બોલો ક્લિયર? 2 દાખલા એક સાથે લઈ લીધા. મોટો હતો દાખલો, વધારે વાર લાગેલી હતી, તો સામે ફાયદો એ થઈ ગયો કે 2 દાખલા થઈ ગયા. ઓકે? ઓકે, હવે દાખલા નંબર 20 લઈશું. 6.5. રકમ જુઓ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય એટલે આ પૃષ્ઠફળ અચળ મેં લખી લીધું. નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય, વ્યાસ બરાબર ઊંચાઈ હોય,
તો ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. થઈ ગઈ રકમ ટૂંકમાં. આ ઘનફળ નળાકારનું મહત્તમ સાબિત કરવું છે અને ત્યારે વ્યાસ બરાબર ઊંચાઈ સાબિત કરવી છે. અને આપેલું શું છે? પૃષ્ઠફળ અચળ. એક નળાકાર લઈ લો. આ ઊંચાઈ h, આ પાયાની ત્રિજ્યા r હોય. ધારો કે નળાકારની ઊંચાઈ h અને પાયાની ત્રિજ્યા r છે. ધાર લીધું. આકૃતિ તો ખાલી જ દોરેલી છે, ન દોરીએ તો બી ચાલે, આમાં કંઈ જાજી જરૂર નહીં પડે. હવે પહેલું રકમમાં આપેલું શું છે? આ નળાકારનું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ s થી દર્શાવીશું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. પણ પૃષ્ઠફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, કુલ ક્ષેત્રફળ એટલે આ છત અને આ તળિયું, ટૂંકમાં ઢાંકણ અને તળિયું બંને, અને એ બંને વર્તુળ હોય તો πr² વત્તા πr². તમને તો યાદ જ હશે સીધું સૂત્ર 2πr². ઓકે. હવે અહીંયા સેજ જગ્યા રાખીશ. વિધેય કોનું બનાવવાનું છે? ઘનફળનું. તો નળાકારના ઘનફળનું સૂત્ર યાદ કરો, πr²h. πr²h, તો એમાં r અને h છે, એ બેમાંથી એક ચલ દૂર કરવું હોય તો અહીંયાથી જુઓ તો h ની કિંમત મૂકવી સહેલી પડે. તો પહેલાં પક્ષાંતર કરી દો. આ થશે તો h બરાબર s 2πr² upon 2πr થઈ ગયું. આ h. હવે જ ઘનફળનું વિધેય લો. ઘનફળ v πr²h πr². h ની કિંમત મૂકી દો. તો જુઓ આ પાઈ જશે, એક r જશે, તો આ બે ભલે રહ્યા છેદમાં. પાઈ એક r જશે તો એક r અંદર ગુણાઈ દઉં, SR 2πr ઘન. તો આ સરસ r નું વિધેય થઈ ગયું. જોઈ લો. ખ્યાલ આવે? વિધેય બની ગયું એટલે હવે તો આગળ દાખલો સહેલો થઈ ગયો. ફરી એકવાર રકમમાં આપેલું છે નળાકારનું પૃષ્ઠફળ s, તો પૃષ્ઠફળનું સૂત્ર 2πrh વત્તા 2πr². આમાંથી આ h જોઈ છે તો પહેલાં ડાબી બાજુ -2πr², અને પછી આ 2πr છેદમાં, એટલે h બરાબર આવી ગયું. હવે વિધેય કોનું બનાવવાનું? ઘનફળ મહત્તમ છે એમ સાબિત કરવું છે, એટલે ઘનફળ πr²h. h ની કિંમત આ મૂકી દઉં એટલે એક જ ચલ થઈ ગયો r. આ એક r જશે ને એક પાઈ જશે, તો આ બે છેદમાં અચળ r અંદર ગુણાવી દીધો, SR -2πr ઘન. હવે બે વિકલન કરીએ. f' r 1/2 અચળ, આ s, r નું વિકલન 1 માઇનસ આનું વિકલન થાય 3r², તો 3 ગુણાઈ દઉં તો 6πr². f' r આ 1/2 અચળ, આ s અચળનું 0, આનું થાય 2r, તો 6 દો 12 πr, 6πr. જો આ સીધું ઋણ થઈ જ ગયું છે, પણ કંઈ નહીં, પછી મૂકીશ, આ તો નાનો દાખલો લાગે છે. હવે સૂત્ર f' r બરાબર 0, તો આ s ઓછા 6πr² બરાબર 0, તો s બરાબર 6πr², તો r² s ભાગ્યા 6π, તો r √s ભાગ્યા 6π. f' r -6π √s ભાગ્યા 6π. કંઈ સાદુરૂપ નહીં, <0. ઘનફળ મહત્તમ થાય. જો આટલા સ્ટેપ વધી ગયા, આટલા વધે છે, અને સીધું <0 નાખી નાખું તો ઘનફળ મહત્તમ. આ શોધવાની જરૂર ના પડે, કારણ ઘનફળ મહત્તમ સાબિત કરવું છે અને વ્યાસ એટલે ઊંચાઈ અને ત્રિજ્યા શોધવાની વાત છે ભાઈ. આગળ બી એક દાખલામાં આવેલું હતું, જો આ s છે, અહીંયાથી આ s છે.
आ बे सरखाई दઉં तो थई गया एच અને आर सीधा भेगा थई जाय। जो कई रीते અને અહીંયા આઈએસ મૂકી દઉં। ટૂંકમાં આ બે એસ સરખાઈ દીધા। આગળના લેક્ચરમાં ક્યાંક એક દાખલો આવો કરેલો જ હતો, કંઈક ઘનફળ વી સરખાવેલું હતું। અહીંયા બી આ મુદ્દો અગત્યનો। આ બે ડાબી બાજુ લઈ લઉં। આ પાઈ જશે, આ બે જશે, એક આર જશે। આ 2r એટલે શું થઈ ગયું? વ્યાસ થઈ ગયો કે નહીં? એચ એટલે ઊંચાઈ, ઊંચાઈ ત્રિજ્યાની 2 ગણી એટલે વ્યાસ જેટલી છે। ઊંચાઈ વ્યાસ જેટલી થાય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય। જોઈ લો, જવાબ આવી ગયો। હજુ આ પોર્શન આટલો કાઢી નાખું તો સીધું એસ બરાબર અહીંયા મૂકી દે એટલે આટલું થઈ જાત, આટલું નીકળી જાત, એટલો દાખલો ઓછો થઈ જાય। પણ કંઈ નહીં, આપણે રીત પ્રમાણે લખીએ, બાકી પહેલું ચાલે। જો ઈચ્છા તમારી, મેં બે વસ્તુ બતાવી દીધેલી છે, એકવાર ફરીથી જોઈ લ્યો। અહીંયા સુધી જોયું હતું પહેલું વિકલન આરનું 1, આનું 3r² એટલે 3 દુ 6 પાઈ r²। બીજું વિકલન 1/2 અચળ એસનું 0, આ -6 પાઈ, આનું 2r કરવું એટલે 6 દુ 12 પાઈ r, -6 પાઈ r। હવે સૂત્ર પહેલું વિકલન બરાબર 0, તો આના બરાબર 0। આ સામે 6 પાઈ છેદમાં લઈ લઉં એટલે r² s ભાગ્યા 6 પાઈ, તો r એટલે વર્ગમૂળ લઈ લીધું। એ આરની કિંમત ડબલ ડેશમાં મૂકી દીધી તો આગળ માઇનસ છે, ઋણ જ આવે, ઘનફળ મહત્તમ થાય। હવે ખાસ યાદ રાખવાનો મુદ્દો આવે છે બધા, નહીંતર એ સાબિત નહીં થાય બીજો જવાબ, કારણ વગર દાખલો અટકી જાય। આ s 6 પાઈ r² અને આ s, આ બે સરખાઈ દીધા। સીધું બોલીએ તો મેં લખેલું છે એવું લીધું કે પહેલાં આ s લખો, પછી અહીંયા s બરાબર 6 પાઈ r² મૂક્યા, સીધું એમ કહેવાય કે આ બે સરખાઈ દીધા। હવે આ 2 પાઈ r² ડાબી બાજુ લઈ લઉં, 6 ઓછા 2 4, આ 2 દુ 4 2, પાઈ પાઈ ગયા, એક r જશે એટલે r h, h બરાબર 2r, ઊંચાઈ વ્યાસ જેટલી થઈ ગઈ। આન્સર લખી દીધો। ક્લિયર? ઓકે, જોજો 21મો દાખલો। આપેલ તમામ બંધ નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેન્ટીમીટર³ હોય તો કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય, પૃષ્ઠફળ ન્યૂનતમ, ત્યારે તેના પરિમાણ શોધો। જો આ રકમ મેં ટૂંકમાં લખી નાખી કે નળાકાર કેનનું કદ 100 સેન્ટીમીટર³, સાબિત કરવાનું પૃષ્ઠફળ ન્યૂનતમ, અને ત્યારે પરિમાણ, પરિમાણ એટલે એના માપ, નળાકાર હોય એટલે બે માપ હોય, ત્રિજ્યા અને ઊંચાઈ, તો ત્રિજ્યા અને ઊંચાઈ શોધો, એને કહેવાય પરિમાણ। આ શબ્દ પહેલી વાર કદાચ આવેલો છે, યાદ રાખજો। પરિમાણ એટલે જે છે એના માપ શોધવાના, તો નળાકારમાં બે માપ હોય આપણી પાસે, ત્રિજ્યા અને ઊંચાઈ, એ શોધવાના છે। હવે જુઓ, આ કદ આપી દીધું છે, કદ એટલે શું એ ખબર ના પડે તો બાજુમાં એકમ જોવાનો, સેમી ક્યુબ, ક્યુબ એકમ શેનો હોય? ઘનફળનો। ટૂંકમાં ઘનફળ આપી દીધું છે અચળ 100। ક્લિયર? આ ખબર પડી જવી જોઈએ રકમમાંથી। અને બીજો એક શબ્દ છે રકમમાં, જોજો, એ હું લખતા ભૂલી ગયો છું, બંધ નળાકાર। કયો શબ્દ છે? બંધ નળાકાર। એનો અર્થ અહીંયા પૃષ્ઠફળમાં કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું આવશે। ફરી ધારી લઈએ, ધારો કે નળાકારની ઊંચાઈ h અને પાયાની ત્રિજ્યા r છે। ઊંચાઈ h ધાર લીધી, પાયાની ત્રિજ્યા r ધાર લીધી, તો પેલા કદ
કદ એટલે ઘનફળ 1/3 પાઈ નળાકાર છે પાઈ આર સ્ક્વેર એચ. આ શું આપેલું છે પાઈ આર સ્ક્વેર એચ. તો એચ બરાબર 100 ભાગ્યા પાઈ આર સ્ક્વેર. આ એચ આવી ગયો. હવે પૃષ્ઠફળ બંધ નળાકાર તો 2 પાઈ આર એચ વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 પાઈ આર સ્ક્વેર. હાલ જ આગળના દાખલામાં જોયું, જો ઉલટું થઈ ગયું. એમાં પૃષ્ઠફળ અચળ હતું, ઘનફળ સાબિત કરવાનું હતું. આમાં ઘનફળ અચળ છે, પૃષ્ઠફળ ન્યૂનતમ સાબિત કરવાનું છે. અરસપરસ બદલાઈ ગયું. આ પૃષ્ઠફળ એસ 2 પાઈ આર, આ એચની કિંમત મૂકી દો 100 ભાગ્યા પાઈ આર સ્ક્વેર. આ પાઈ જશે, એક આર જશે, 100 ગુણ્યા 2 200 ભાગ્યા આર 2 પાઈ આર સ્ક્વેર. જો આ એક ચલ આરનું વિધેય થઈ ગયું એફ આર. આવી ગયું વિધેય. આટલું એકવાર ફરીથી જોઈ લઈએ. ઊંચાઈ એચ, પાય ત્રિજ્યા આર. તો કદ એટલે ઘનફળ વી, પાય આર સ્ક્વેર એચ. એ 100 અચળ આપી દીધું છે. 100 આપ્યું એનો અર્થ અચળ આપ્યું છે. તો એચ બરાબર 100 ભાગ્યા પાય આર સ્ક્વેર. પૃષ્ઠફળ ન્યૂનતમ છે એમ સાબિત કરવું છે. એટલે વિધેય કોનું બનાવવાનું? પૃષ્ઠફળ. બંધ નળાકાર એટલે 2 પાય આર એચ. છત એટલે ઢાંકણ અને તળિયું બે વર્તુળ એટલે 2 પાય આર સ્ક્વેર. આ એચની કિંમત અહીંયાથી મૂકી દીધી 100 ભાગ્યા પાય આર સ્ક્વેર. એક પાય એક આર જશે, 100 ગુણ્યા 2 200 ભાગ્યા આર વત્તા 2 પાય આર સ્ક્વેર. આ થઈ ગયું વિધેય. ક્લિયર? પહેલું વિકલન -200 ભાગ્યા આર સ્ક્વેર 1/r તો -1/r સ્ક્વેર. આનું 2r તો 2 2 4 પાય આર 2r 2 સીધા ગુણાઈ દીધા. બીજું વિકલન f ડબલ ડેશ આર. આ -200 આ -2 ભાગ્યા આર ઘન. આ ઘાત ઋણ અંશમાં એક ઘાત વધારી દેવાની એટલે આર ઘન. આ 4 પાય આરનું 1. આ ધન થઈ જ ગયા, જુઓ માઇનસ માઇનસ પ્લસ, પણ નથી ડાયરેક્ટ લખતો. હવે સૂત્ર એફ ડેશ આર બરાબર 0. આના બરાબર 0 મૂકો -200 ભાગ્યા આર સ્ક્વેર 4 પાય આર 0. આના બરાબર 0. 4 પાય આર 200 ભાગ્યા આર સ્ક્વેર થશે. આર સ્ક્વેર ઉપર લઈ લો, આર ઘન 4 ગુણ્યા 50 એટલે 50 અને આ પાય છેદમાં. તો આર બરાબર 50 ભાગ્યા પાય એની ઘાત 1/3. આવી ગયો આર. આર થઈ ગયો. ઓકે, કારણ કે પરિમાણ એટલે જવાબમાં લખવાનો છે ને આર. હવે અહીંયા ડબલ ડેશમાં મૂકો. સીધું લખી નાખું, ધન છે. આ કિંમત મૂકું, માઇનસ માઇનસ પ્લસ આવે, બીજું શું ફેર પડે? ઓકે. તેથી પૃષ્ઠફળ ન્યૂનતમ થાય. એક જવાબ થઈ ગયો પૃષ્ઠફળ ન્યૂનતમ. પરિમાણમાંથી ત્રિજ્યા તો મળી ગઈ છે. હવે ખાલી ઊંચાઈ શોધવાની જાય રહ્યું. h બરાબર 100 પાય આર સ્ક્વેર 100 ભાગ્યા પાય. આનો સ્ક્વેર મૂકવાનો છે તો આ 50ની ઘાત 2/3 થશે અને છેદમાં પાયની ઘાત 2/3. 1/3 નો વર્ગ એટલે 2/3 ઘાત. આ 2 ગુણ્યા 50 હોય, આ 100 છે
એને 2 ગુણ્યા 50 લખી શકાય તો 2 રહેશે 50 ઘાત 1/3 આ 2/3 અને 1 ઘાત આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી થાય 50 1 ઘાત એમાંથી 50 2/3 એટલે 1 ઓછા 2/3 તો 1/3 આ પાઈની 1 પાઈની 2/3 તો છેદમાં ફરી પાઈની 1/3 આ થઈ ગયું ઊંચાઈ આન્સર બંધ નળાકાર કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ થાય ત્યારે ત્રિજ્યા 50/π એની ઘાત 1/3 અને એકમ છે સેમી તથા ઊંચાઈ 2 ગુણ્યા 50/π એની 1/3 ઘાત સેમી છે એટલે આ બે થઈ ગયા પરિમાણ બોલો ખ્યાલ આવે ઓકે હવે જો અહીંયાથી એકવાર ફરીથી આ પહેલું વિકલન બરાબર 0 તો આના બરાબર 0 મૂકીશ આ સામે ઓકે અહીંયા લઈ લો આર ઘન આ 4 ગુણ્યા 50 એટલે છેદ ઉડાડી દીધા પાઈ છેદમાં તો આર એટલે આની ઘાત 1/3 આ ત્રીજી અહીંયા મૂકવું હવે સીધું લખી નાખ્યું આ માઇનસ માઇનસ પ્લસ છે આ મૂકવું બધું ધન જ થાય ધન પૃષ્ઠફળ ન્યૂનતમ ડબલ ડેશ ધન આવે વિધેય ન્યૂનતમ એટલે આ પૃષ્ઠફળ ન્યૂનતમ એક જવાબ આવી ગયો ત્રીજી આવી ગઈ છે હવે મારે ઊંચાઈ શોધવું છે આ પરિમાણ એટલે ત્રિજ્યાની ઊંચાઈ તો એ જ અહીંયા છે એ લખો એમાં ત્રિજ્યાની કિંમત મૂકું છું 50/π 1/3 ઘાત એનો વર્ગ એટલે 2/3 ઘાત અલગ અલગ લખી 50 2/3 પાઈની 2/3 આ પાઈની 1 પાઈની 2/3 તો 1 ઘાતમાંથી 2/3 બાદ કરવું એટલે 1/3 એ જ રીતે આ 100 એટલે 2 ગુણ્યા 50 તો 2 એમનેમ 50 1 ઘાત 50/50 2/3 આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી 1 ઓછા 2/3 1/3 એ આન્સરમાં લખી નાખ્યું હવે જો આ રકમના આ બે જવાબ જુઓ ને તો આ પરિમાણ શોધો છે ને એની બદલે મારે કેવું હોય કે નળાકારની ઊંચાઈ પાયાની ત્રિજ્યા કરતાં 2 ગણી છે એમ સાબિત કરો થઈ જાય જુઓ ધ્યાનથી જુઓ h બરાબર 2r બતાવે આ r છે આ 2 છે અહીંયાથી આ r મૂકી દઉં એટલે h બરાબર શું થઈ ગયું 2r તો વાક્ય શું થઈ ગયું નળાકારની ઊંચાઈ પાયાની ત્રિજ્યા કરતાં 2 ગણી છે આ પરિમાણ શોધો એના બદલે હું આ રકમ આપી શકું ક્લિયર આ ધ્યાનમાં રાખજો સાવ નાનો ચેન્જ છે દાખલો તો એનો એ જ ગણવાનો છે ખાલી આ નહીં લખવાનું એની બદલે જવાબમાં આ લખવાનું ઊંચાઈ ત્રિજ્યા કરતાં 2 ગણી છે ક્લિયર જોઈ લેજો જુઓ આજે કેટલા દાખલા થયા તમે જોશો ને તો ખરેખર મેં બોર્ડ ઉપર 4 દાખલા ગણેલા છે અને એક દાખલો એવો હતો કે જે સ્વાધ્યાય 6નો 15મો એની જોડે એને જ હતો એટલે થઈ ગયો તો કુલ કેટલા થયા એને ગણી લ્યો તો બી 5 તમે જુઓ છો કે આપણે જ્યારથી કૂટ પ્રશ્ન શરૂ કરીએ છીએ ને ત્યારથી રોજના 4 થી 5 દાખલા શરૂ થાય છે એટલું જ ચલાવી શકાય છે ખ્યાલ આવે તમને એટલે હંમેશા લેક્ચર છે એ દાખલા કેવા છે એના ઉપર આધાર રાખે જો અત્યારે તમને મજા આવતી હશે આમ તો બહુ નહીં મજા આવે કૂટ પ્રશ્ન તૈયાર કરવાતા હોય એટલે પણ એટલું તો રાહત હશે જ કે રોજના દાખલા ઓછા ચાલે છે તો પછી ક્યારેક દાખલા સાવ નાના નાના આવે MCQ સ્ટાઇલના આવે તો ત્યારે દાખલાની સંખ્યા વધી જતી હોય તો ત્યારે પછી એવા વિચાર નહીં કરવાના કે બહુ ચાલી ગયું વચ્ચે મને એ ખબર છે કે મેં 2-4 જીના લેક્ચર લાંબા મૂક્યા હતા ત્યારે તમે બધાને એવું લાગતું હતું કે બહુ ચલાવે છે સર હા ત્યારે થોડુંક હું વધારે લેતો પણ થોડોક આધાર દાખલા કેટલા છે અને કેવા છે એના ઉપર હોય ઓકે તો હમણાં શાંતિથી આ રોજના 4-5 દાખલા ચાલે છે સરસ રીતે તૈયાર કરી દેશો
તો આ પ્રકારનો એક જે 4 માર્કનો દાખલો છે એ આપણે 100% આવડી જાય. સરસ તૈયારી કરતા રહેજો. ઓકે, આજે આટલું રાખીશું. નવા લેક્ચરમાં આગળ કરીશું.